નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના બદામડી બાગ ખાતે આજે આંગણવાડી કાર્યકર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચઢાવી છે. વડોદરાનું બદામડી બાગ મેદાન આજે આંગણવાડી કાર્યકર બહેનોના આક્રોશનું સાક્ષી બન્યું હતું. અંદાજે 100 થી વધુ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ ભેગા મળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનકારી બહેનોનો મુખ્ય સૂર એ છે કે આસમાને પહોંચેલી મોંઘવારીમાં તેમનું માનદ વેતન અત્યંત ઓછું છે, જેમાં ઘર ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. સરકારની નીતિના કારણે બાળકોનું પોષણ અને શિક્ષણ અટકી રહ્યું છે, એવા આંગણવાડી બહેનોએ દાવા કર્યા હતા. બધા કાર્યક્રમો હોય, કોઈ બી મેળાવડા હોય તો બધામાં આંગણવાડી વર્કર જ એમને દેખાય, તો પગારમાં કેમ નહીં દેખાતા? કામ એટલું બધું સોંપી દીધું છે કે આખો દિવસ બસ મગજમાં બાળકો તો એક બાજુ છે, બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તો અપાતું જ નહીં. અને એમાં MMY નો સ્ટોક હોય, આ તે કરો પેલું કરો. હવે એવીટી આવ્યું. હવે એવીટીમાં તો એટલા બધા પ્રશ્ન છે ને કે 25 બાળકો બેઠા હોય તો 10 જ દેખાય. હવે એ માથા દેખાતા જ નથી, એનું શું? હવે સરકાર બધો વિચાર નહીં, એમ બહેનોને આગળ ગણા છે. એમ મહિલા દિવસ ઉજવો છે, મેળાવડા પાછળ આટલો બધો ખર્ચો કરો છો, અને બાળકો એમને કુપોષણ ઘટાડવું છે તો કુપોષણમાં બાળકોનું તમે તેલનું માપ જુઓ, શાકભાજીનું માપ જુઓ, મસાલાનું માપ જુઓ. 200 બાળકો હોય મહિનાના તો એને 13 ગ્રામ તેલ આપે છે, 10 પૈસા શાકભાજી આપે છે, 15 પૈસા મસાલો આપે છે. આ 15 દુ 30, 330 રૂપિયામાં શું મસાલો આવે કહો મને? બરાબર. શાકભાજી જોઈએ, શાકભાજી. હવે કુપોષણ 3 રૂપિયા ફળ આપે છે. આજે કયું ફળ સસ્તું મળે છે? 3 રૂપિયા ફળ એટલે 20 તારી 60, 20 બાળકો હોય તો 60 રૂપિયા. 60 રૂપિયામાં કયું ફળ આવશે કહો? એમાં પાછળ કે આખું ફળ આપો, કઈથી આપે? એટલે આ કુપોષણ કઈથી આવશે? સવેટીના ચોખા આવે, હવે એ કુપોષણ અટકશે આમાં? એટલે જે તમે મહિલા દિવસ ઉજવો છો એટલે મહિલાનું શોષણ થાય છે, કશું જ નહીં. સવારથી ઉઠે ત્યાંથી એ સુપરવાઇઝરનો ફોન આવે, CDO ના આ કરો, એમને ઉપરથી પ્રેશર હોય એટલે એ લોકો આપણને કરે. પણ તમારે થોડુંક તો સમજવું છે, પાછી પગાર બાજુ જુઓ તમે. બરાબર. બસ આટલું જ કેવું છે મારું. બહેનોએ આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા તેમની પાસે ઓનલાઈન કામગીરી સહિત વધારાની કામગીરી કરાવીને સતત શોષણ કરવામાં આવી રહ્યું છે. કામનું ભારણ વધ્યું છે, પણ વેતનમાં કોઈ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો નથી. સતત રજૂઆતો છતાં પરિણામ ન મળતા હવે આ મહિલાઓએ આરપારની લડાઈ શરૂ કરી છે. જો આગામી સમયમાં તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આ આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમે અમારા બધી બહેનોની એક જ માંગ છે, પગાર વધારો. હવે પગાર વધારો અમે માંગવો વધારે એ અમારો હક છે, કારણ કે લાસ્ટ 2022માં જે પગાર વધ્યો એના પછી 2026 સુધી હજુ સુધી કોઈ પગાર વધ્યો નથી અમારો. અને બીજું એ કેવું છે કે કોઈ પણ કર્મચારી હોય એ લોકોનો દર વર્ષે પગાર વધે છે, તો પછી અમારું કેમ પગાર નથી વધતું? અમે એટલા કામ તો અમારી પાસે ગમે ત્યારે સરકારી કામ હોય તો અમને આગળ રાખવામાં આવે છે કે પહેલા આંગણવાડી બહેનો કામ કરે, તો પછી પગારમાં અમને કશું પાછળ પણ નથી ગણતા. આગળ તો શું, પાછળ પણ નથી લેતા કે અમે પગાર આ લોકોનું બહેનોનો વિચાર કરીને કે આ લોકો બહેનો એટલું કામ કરશે એમનું પગાર આપીએ. પ્લસ બીજું કે 2022માં અમારી પાસે એક જ એપ્લિકેશન હતી, પોષણ ટ્રેકર, અને હવે 2026માં 6 થી 7 એપ્લિકેશનોમાં અમે કામ કરીએ છીએ. તો એ એપ્લિકેશનો પણ એવી છે કે અમને બહુ જ તકલીફો પડે છે કામ કરવામાં, ને એ એપ્લિકેશનો બરાબર ચાલતી નથી. અમારે આખો દિવસ એમાં ટાઈમ અમારો જતો રહે છે. અમે અમારું ઘર બધું છોડીને, અમારા છોકરાઓ છોડીને અમે ફક્ત આંગણવાડીનું કામ 12 થી 14 કલાક સુધી એવી અમારી નોકરી થઈ ગઈ છે. હવે આખો દિવસની ગણન તો પણ ચાલે એવું છે અમારું. હવે અમારો તો એક જ પ્રશ્ન છે કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તો સરકાર એનો અમલ કેમ નથી કરતી? હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તો સમજી વિચારીને જ આપ્યો હશે ને, એમને એમ તો કંઈ આપી દીધું નહીં હોય. તો પછી સરકાર એ ચુકાદાનો અમલ કેમ નથી કરતી? અમારે તો બસ એટલું જ કહેવું છે કે એ ચુકાદાનો, હાઈકોર્ટના ચુકાદાનો સરકાર અમલ કરે અને અમને એ પ્રમાણે પગાર આપે. બસ અમારી સરકારને એ જ નમ્ર વિનંતી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.